વર્ષે નીટ 2025ની પરીક્ષા 4 મેના રવિવારના રોજ યોજાશે। ગાંધીધામમાં આ એક્ઝામનું સેન્ટર શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ગણેશનગર ગાંધીધામ કચ્છને સેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે। શાળાના 15 વર્ગખંડોને તૈયાર કરવામાં આવી રહ્યું છે, તો આ વર્ગખંડોમાં દિવાલ ઘડિયાળની જરૂરત હોતા આજરોજ નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ગખંડ માટે દિવાલ ઘડિયાળ દાતાઓની મદદથી આપવામાં આવી। સવારના અરસામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ કટાસર અને દિલીપ ગોયલ તથા શિક્ષકો હાજર રહ્યા હતા અને ટ્રસ્ટની ટીમ વતી દીપેનભાઈ જોડ, હેમા ગોલાણી અને મીડિયા પાર્ટનર ભારતી માખીજાણી તથા ટ્રસ્ટના ફાઉન્ડર નિર્મલા રાણા, મમતા મંગલાણી અને કૈલાસબેન ભટ્ટ હાજર રહ્યા હતા। શાળાના પ્રિન્સિપાલે ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને ટ્રસ્ટે પણ જણાવ્યું કે આગળ પણ સહયોગ કરતા રહીશું। ટ્રસ્ટ દ્વારા દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે જેઓ હંમેશા ટ્રસ્ટને નાના મોટા કાર્યોમાં સહકાર આપે છે। અંતમાં બધા વિદ્યાર્થીઓ સારી રીતે એક્ઝામ આપે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવી આશા અને શુભેચ્છા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી।